હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મમ્મીની મોજ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। શું તમે ક્યારેય આ રીતે મગફળીના બીને પલાળીને ટ્રાય કરી છે ખાવાની? નથી કરી તો ચાલો આજે આપણે આ કેવી રીતે પલાળી અને આની ટ્રાય કરવાની છે એ હું તમને બતાવું। એટલે કે આજે મેં મગફળીના બીને આ રીતે પાણીમાં મીઠું નાખી અને પલાળી દીધા હતા રાત્રે। અને હા, તમારી પાસે જે ક્વોન્ટિટી હોય બીની એ પ્રમાણે જ આની અંદર મીઠું એડ કરી અને આ રીતે હલાવી નાખવાનું છે અને પછી ઢાંકીને રાખી દેવાનું। મેં આ બી રાત્રે પલાળ્યા હતા અને સવારે પછી બધું પાણી નિતારી અને કપડામાં આ રીતે મેં એને સૂકવી દીધા હતા। તો સાંજે આ બી મસ્ત મજાના સુકાઈ ગયા હતા। એટલે પછી જો મેં અહીંયા મૂકી દીધી છે કઢાઈ, અને હવે કઢાઈમાં આ કઢાઈ થોડીક ગરમ થાય ને તો જો આ બી થઈ ગયા છે ને એકદમ મસ્ત મજાના સુકાઈ ગયા છે। તો હવે કઢાઈની અંદર આપણે નાખી દઈશું મીઠું। જો આખું મીઠું હોય ને તો એ બી ચાલે, અને આ ઝીણું મીઠું હોય તો દળેલું મીઠું એટલે કે તો એ પણ ચાલે। પછી બસ જો આ થોડીવાર માટે આપણે મીઠું અહીંયા કઢાઈમાં રાખી દઈશું। થોડુંક મીઠું ગરમ થઈ જાય પછી આપણે એની અંદર જે આ સૂકવી લીધા હતા બીને, એ બીને આપણે આમાં નાખી દઈશું અને થોડીવાર આ રીતે ચલાવવાનું। અને હા, ગેસની ફ્લેમ રાખવાની છે ધીમી। જો બહુ આપણે ફૂલ ગેસની ફ્લેમ રાખશું ને તો બી રહ્યા ને બધા બળી જશે, તો એ ખાવાની મજા નહીં આવે। તો હવે તમે લોકો સમજી ગયા છો ને કે આ હું બનાવું છું ખારા બી એટલે કે ખારી શીંગ। તો જો ગરમા ગરમ અહીંયા શીંગ બને છે, તો ચાલો આવી જાઓ તમે લોકો પણ ખાવા માટે। તો બસ જો આ રીતે આપણે એને થોડી વારે ચલાવતા રહેવાનું છે। અને જો ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે, નહીંતર તમારા ખારા બી મસ્ત મજાના નહીં બને અને બળી જશે બી। એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું। અને અહીંયા જો આ બી બનતા હતા ને ત્યાં તો સુગંધ આવી ગઈ પ્રેમના પપ્પાને, એટલે એ તો આવી ગયા હતા એનું ટેસ્ટ કરવા માટે। તો તમે લોકો પણ આવી જાઓ અને તમે લોકો ક્યારેય બનાવો છો આવી રીતે ખારા બી? જો ન બનાવતા હોય તો એકવાર આ બી આવી રીતે પાણીમાં પલાળી અને ટ્રાય જરૂરથી કરજો। તો મસ્ત મજાના જો અહીંયા બી હું આ રીતે શેકી લઉં છું આમાં કઢાઈમાં, અને જો હવે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને બહુ મસ્ત આ બી બન્યા હતા। હા, ઘણી બધી રેસીપીના વિડીયોઝ પણ મેં આમાં મૂક્યા છે, તો તમે લોકો જરૂરથી જોજો અને એ રેસીપી બનાવવાની ટ્રાય જરૂરથી કરજો। તો હજી જો મેં એક બી એવી રીતે હાથમાં લઈ અને ચેક કર્યું કે બી સરસ શેકાણા છે, પણ હજી થોડી વાર છે। જો બી શેકાઈ ગયા હોય ને તો એમાં છે ને તરત જ એ બીનું ફોતરું પણ નીકળી જાય છે, અને હજી એ સેજ પોચું લાગતું હતું બી, એટલે હજી એ વાર હતી। અને હવે જો થોડી વાર પછી પાછું મેં ચેક કર્યું ને તો આપણી આ શીંગ બનીને રેડી થઈ ગઈ છે। કારણ કે તમે બીજી વાર જોયું ને મેં ચેક કર્યું ને ત્યારે એકદમ સરસ એના ફોતરા નીકળી ગયા હતા। તો હવે મેં અહીંયા જો જારો જે રીતનો લીધો તો હલાવવા માટે, કે જેથી અલગથી મીઠું એને ચારવું ન પડે શીંગને, અને આ રીતે મીઠું બધું નીકળી જાય અને શીંગ પણ અલગ થઈ જાય। તો એ શીંગ બની ગઈ છે એટલે મેં સાઈડમાં અહીંયા રાખી દીધી છે થાળીમાં, એટલે થોડીક ઠંડી થઈ જાય। બરાબર, જો તમે જોઈ શકો છો કેવું મસ્ત મજાના ફોતરા એકદમ સરસ રીતે નીકળી ગયા છે। અને હવે અહીંયા પાછી બી વધારે હતા એટલે પાછા મેં આ બીજા બી પણ મેં આ રીતે આમાં કઢાઈમાં રાખી દીધા અને હવે શેકી લઈશું। જો તમે જોઈ શકો છો કે એની રીતે જો ફોતરા મસ્ત રીતે નીકળી જાય છે। તો તમે લોકો પણ જરૂરથી એકવાર આ રીતે ઘરે શીંગ બનાવવાની ટ્રાય કરજો, બહુ જ સરસ બને છે। જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક્સ ફોર વોચિંગ।